વિસનગરમાં જાહેર રોડના દબાણો હટાવવામાં આવ્યા છે। કમાણા રોડ પર આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા। રહીશોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે। અગાઉ નગરપાલિકાએ નોટિસ આપી હતી। સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે આ નોટિસ આપવામાં આવી હતી। વિસનગરમાં ઝૂંપડપટ્ટીના જે દબાણ હતા તે તોડી પાડવામાં આવ્યા। વિસનગર શહેરના કમાણા રોડ પર આવેલ જાહેર રોડ પરની ઝૂંપડપટ્ટીના વીજ કનેક્શન અને લાઇટના મીટર પણ કાઢી નાખવામાં આવ્યા છે। ત્યારે રહીશોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। ઝૂંપડપટ્ટીના રહીશો દ્વારા પાલિકાની નોટિસના કારણે સ્વેચ્છાએ દબાણ દૂર કરવાની શરૂઆત કરી હતી। વધુ વિગત સાથે સંવાદદાતા પાયલ યાદવ આપણી સાથે જોડાઈ ગયા છે। જી પાયલ। જી ચોક્કસ, વિસનગરમાં ઝૂંપડપટ્ટીના દબાણો જે છે તે તોડી પાડવામાં આવ્યા છે। થોડા દિવસ અગાઉ વિસનગર શહેરના કમાણ રોડ ઉપર આવેલી જે ઝૂંપડપટ્ટી છે ત્યાં મીટરો અને લાઇટો કાઢી નાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને નોટિસ આપવામાં આવી હતી કે સ્વેચ્છાએ તેમણે આ દબાણો જે છે તે દૂર કરવા। ત્યારે લોકોએ પોતાના ઝૂંપડપટ્ટી અને દબાણો દૂર ન કરતા નગરપાલિકા ટીમ પોલીસ તંત્રની સાથે ફાયર ટીમની સાથે અત્યારે ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આ તમામ દબાણો જે છે તે દૂર કર્યા છે અને તેને લઈને સ્થાનિકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કે તેમની ઝૂંપડપટ્ટી તૂટશે તો આ જે ગરીબ લોકો છે ક્યાં જશે અને ક્યાં વસવાટ કરશે। ત્યારે વર્ષોથી આ લોકો પોતાની ઝૂંપડપટ્ટી બનાવીને ત્યાં રહેતા હતા, ત્યારે એમના દબાણો દૂર કરવામાં આવ્યા છે। જી બિલકુલ, આભાર આપનો।